અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરની શાક માર્કેટ વિસ્તારમાં આવેલ 2 દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં ભય ફેલાયો છે। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ થયેલ કેટલીક ચોરીઓનો ભેદ હજુ પોલીસ ઉકેલી શકી નથી। ત્યારે આજે રાત્રિ દરમિયાન તસ્કરો દ્વારા તળાજાના ભરચક ગણાતા વિસ્તારમાં પણ હાથફેરો કરવામાં આવેલ હોવાનો બનાવ સામે આવ્યો છે। આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા શહેરમાં ગર્લ્સ સ્કૂલ સામે આવેલ પ્રસંગ સાડીઓનો શોરૂમ તેમજ શક્તિ જનરલ સ્ટોર નામની દુકાનોના તાળા તૂટ્યા હતા, જેમાંથી માલસામાન તેમજ રોકડ રકમની ચોરી થયેલ હોવાનું જાણવા મળ્યું હતું। બનાવના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। જોકે ગઈકાલે સાંજે જ પોલીસ અધિકારી દ્વારા સ્ટાફને સાથે રાખી અને શાક માર્કેટ સહિતના જુદા જુદા વિસ્તારમાં પગપાળા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે આજે રાત્રિ દરમિયાન જ શાક માર્કેટની દુકાનોમાં તાળા તૂટતા વેપારીઓમાં પણ ભયનો માહોલ ઊભો થયો છે। લાલજીભાઈ ચુડાસમા। અહીંયા અમારી દુકાનના આજ રાતે તાળા તૂટેલા છે અને થોડું ઘણું 8-10 હજારનું પરચુરણ ગયેલું છે અને કાજુ બદામ ગયેલા છે, આટલી વસ્તુ ગયેલી છે। પોલીસ ફરિયાદની જાણ કરી છે, હવે આવે છે સાહેબ, પછી તપાસ કરે, સ્થળ તપાસ કરે અને પછી આગળની કાર્યવાહી કરશે। 2 દુકાનના તાળા તૂટ્યા છે, શક્તિ જનરલ ને પ્રસંગ સાડી, 2 દુકાનના તાળા તૂટ્યા છે ગઈ રાતના। બીજા કોઈને કઈ થયું હોય તો અમને ખ્યાલ નથી।